નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દરિયા કિનારેથી ચરસ મારવાનો સિલસિલો યથાવત। ડુંગરીના દરિયા કિનારેથી 21 ચરસના પેકેટો મળી આવ્યા। સુરંગી ગ્રામ પંચાયતે હર ઘર તિરંગા ઉત્સવમાં બાઇક રેલી અને તિરંગા યાત્રા યોજી। વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો। ઉમરગામ નગરપાલિકામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડના દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે। આ વખતે જિલ્લાના ડુંગરીના ભાગલ નજીક દરિયા કિનારેથી 21 ચરસના પેકેટો મળી આવ્યા છે। આથી જિલ્લાભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દરિયા કિનારે પહોંચ્યા હતા। ગઈકાલે ઉદવાડાના દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ મળ્યા હતા, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 5.87 કરોડ રૂપિયાથી વધુની કિંમત થઈ છે। મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લો 70 કિલોમીટરથી લાંબો દરિયા કિનારો ધરાવે છે। ઉદવાડાના દરિયા કિનારે મોટી માત્રામાં ચરસ મળતા જિલ્લાના 70 કિલોમીટર દરિયા કિનારા પર પોલીસ કાફલા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને દરિયા કિનારા વિસ્તારના ગામોમાં પણ માછીમારોને અને લોકોને શંકાસ્પદ વસ્તુ દેખાય તો પોલીસને જાણ કરવા અપીલ કરાઈ હતી। આમ 24 કલાકમાં ફરી એક વખત જિલ્લાના દરિયા કિનારાથી વધુ 21 પેકેટ ચરસ મળતા જ એટીએસને પણ જાણ કરાઈ છે। ગઈકાલે 7.87 કરોડના ચરસના જથ્થા બાદ ફરી એક વખત આજે અંદાજિત 11 કરોડથી વધુનો ચરસનો જથ્થો મળી આવ્યો હોવાનું મનાય છે। આથી 24 કલાકમાં આજે જિલ્લાના દરિયા કિનારેથી અંદાજિત 16 કરોડ જેટલા ચરસનો કિંમતનો જથ્થો મળતા ચકચાર મચી જવા પામી છે। હજુ પણ જિલ્લાના દરિયા કિનારામાં વધુ ચરસનો જથ્થો મળવાની શક્યતાના પગલે પોલીસ વિભાગ દ્વારા દરિયા કિનારા વિસ્તારોમાં વધુ સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। જે ટીમ છે, જે ડુંગરી પોલીસ સ્ટેશનની ટીમ છે તે સ્થળ ઉપર આવી ચૂકી છે અને વલસાડના જે ભાગલ ગામ છે ત્યાં ફરી એક વખત વલસાડ જિલ્લામાં હજી પણ ચરસ આગળ પણ મળી શકે છે તેવા પ્રકારની શક્યતાઓ વર્તાવી ચૂકી છે। વલસાડ જિલ્લામાં ચરસ મળવાનો સિલસિલો યથાવત છે। આપ જોઈ શકો છો ગઈ તારીખ 12મી ઓગસ્ટના રોજ ઉદવાડા દરિયાકાંઠે પારડી પોલીસ વિસ્તારમાં 10 જેટલા પેકેટ દરિયા કિનારે મળી આવેલ હતા। તાત્કાલિક પારડી પોલીસ અને પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી પીઆઈની ટીમ ત્યાં જગ્યા પર પહોંચી ગઈ હતી। કુલ જે 10 પેકેટ મળ્યા હતા એનું વજન 11 કિલો ઉપરાંત હતું અને એની કિંમત 5.87 લાખ હતો। જે અનુસંધાને 12મી ઓગસ્ટના રોજ પારડી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસની કલમો મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એનડીપીએસ એક્ટ મુજબનો। અને એ જ સિલસિલામાં ગઈકાલે ડુંગરી પોલીસ વિસ્તારનો જે ભાગલ લેન્ડિંગ પોઈન્ટ છે એ ભાગલના દરિયા કિનારે મરીન ટાસ્ક ફોર્સ જ્યારે પેટ્રોલિંગમાં હતું ત્યારે મરીન ટાસ્ક ફોર્સનો દરિયામાં અમુક પેકેટો તણાઈને આવેલા દેખાયા હતા। મરીન ટાસ્ક ફોર્સે તાત્કાલિક ડુંગરી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને ડુંગરી પોલીસ સ્ટેશનની ટીમ અને એસઓજીની ટીમ જગ્યા પર પહોંચી ગઈ હતી અને દરિયાકાંઠાના વિસ્તારમાં અલગ અલગ જે એરિયા છે એની અંદરથી ભાગલના દરિયાકાંઠે અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 21 જેટલા પેકેટ નવા મળી આવેલા છે। 2 દિવસમાં કુલ 31 જેટલા પેકેટ મળેલા છે। જે નવા 21 પેકેટ મળ્યા છે એ અનુસંધાને ડુંગરી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની અલગ અલગ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આજે 21 પેકેટ મળ્યા છે એનું કુલ વજન 24.89 કિલો છે। અરાઉન્ડ 25 કિલો જેટલા વજનનો આ મુદ્દામાલ કુલ થાય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં એની કિંમત ગણવા જઈએ તો 12 કરોડ 40 લાખ જેટલો આ મુદ્દામાલ છે। બંને કેસમાં એસઓજીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ જે પેકેટ મળી આવે છે એના મળતા આવતા પેકેટ દ્વારકા એસઓજીને પણ ગયા વીકમાં મળેલા છે અને દરિયામાં જે અલગ અલગ વિસ્તારમાં જે તણાઈને આવેલા પેકેટ છે એ બાબતે મરીન ટાસ્ક ફોર્સ એટીએસના સુપરવિઝનમાં સાથે સાથે વલસાડ જિલ્લાના 6 કોસ્ટલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। અને મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડના દરિયાકાંઠાના વિસ્તારના રહેતા તમામ લોકોને નમ્ર અપીલ કરીશ, આપના ધ્યાનમાં આવું કોઈપણ પ્રકારનું પેકેટ કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશનનો અથવા વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો। થેન્ક યુ। આ રિયા કેસમાં કઈ કઈ એજન્સી તપાસ કરે છે અને તપાસનું દોર ક્યાં સુધી પહોંચ્યું? હાલ જે પારડીમાં ગુનો દાખલ થયો છે એની તપાસ પારડી પીઆઈ કરી રહ્યા છે। જે ડુંગરી પોલીસ સ્ટેશનમાં
જે ગુનો દાખલ કર્યો છે એની CPI વલસાડ તપાસ કરી રહ્યા છે. બંને ગુનામાં ડાયરેક્ટ SOG PI દ્વારા સુપરવિઝન રાખવામાં આવી રહ્યું છે. આ બંને ગુના દાખલ કર્યાની તમામ વિગતો મરીન ટાસ્ક ફોર્સ અને મરીન ટાસ્ક ફોર્સની સાથે સાથે ATSને પણ આપવામાં આવી છે. અને આ જે પેકેટ્સ મળી આવ્યા છે એવા સરખા જ પેકેટ દ્વારકાના પણ 10 દિવસ પહેલાં મળ્યા હતા અને ગઈકાલે સુરત શહેરમાં પણ આ જ પ્રકારના 3 પેકેટ મળી આવેલા છે. એટલે અલગ અલગ જે પણ વિસ્તારમાં પેકેટ્સ મળી આવ્યા છે એની કન્સર્ન્ડ SOG અને ક્રાઇમ બ્રાન્ચ સાથે અમે સતત સંપર્કમાં છીએ અને ડાયરેક્ટ ATSના વડા દ્વારા પણ આ બાબતે સુપરવિઝન રાખવામાં આવી રહ્યું છે. સુરંગી ગ્રામ પંચાયતે હર ઘર તિરંગા ઉત્સવમાં બાઇક રેલી અને તિરંગા યાત્રા દ્વારા ગ્રામજનોમાં દેશભક્તિની ભાવનાઓને વેગ આપ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલના નેતૃત્વમાં દાદરા નગર હવેલી અને દમણ દીવના 9મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી ચાલી રહેલ હર ઘર તિરંગા ઉત્સવના અનુસંધાનમાં બાઇક રેલી તિરંગા યાત્રા અને 13મી ઓગસ્ટના રોજ સુરંગી ગ્રામ પંચાયત દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચીખલી બ્રિજ પરથી પંચાયતના પ્રમુખ શ્રી દામજી કુરાડાએ 100 મીટર લાંબા તિરંગા ધ્વજ સાથે વિદ્યાર્થીઓ ગ્રામજનો વગેરેની સહભાગિતા સાથે ત્રિરંગા બાઇક રેલી અને તિરંગા યાત્રા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ દામજી કુરાડા, સુરંગી સરપંચ રંજનાબેન, જિલ્લા પંચાયત સભ્ય, પંચાયત સદસ્યો, પંચાયત સચિવ રુદ્ર ભટ્ટ અને અન્ય મહાનુભાવોએ તિરંગા યાત્રા આગળ વધારીને યાત્રામાં ભાગ લેનાર લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. બાઇક રેલી અને તિરંગા યાત્રા ભારત માતાના નારા સાથે આગળ વધી હતી. તિરંગા યાત્રાના કારણે ગ્રામજનોના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. તિરંગા યાત્રાએ ગ્રામજનોમાં દેશભક્તિનો ઉત્સાહ બમણો કર્યો હતો. બાઇક રેલી અને તિરંગા યાત્રા 12:30 કલાકે ચંદ્રગુપ્ત મૌર્ય સરકારી પ્રાથમિક શાળા સુરંગી ખાતે પહોંચીને સંપન્ન થઈ હતી. ત્યારબાદ માધ્યમિક શાળાના ઓડિટોરિયમમાં 78મા ભારતીય સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને દેશભક્તિનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓ એક પછી એક દેશભક્તિની રજૂઆત કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તમામ મહાનુભાવોએ તાળીઓ પાડી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ક્રમમાં તમામ લોકોએ રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી અને નાગરિક ફરજોના યોગ્ય નિકાલના શપથ પણ લીધા હતા. તિરંગા બાઇક રેલી અને તિરંગા યાત્રા સહિત સમગ્ર કાર્યક્રમ સુરંગી ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયતના માર્ગદર્શન અને સહકારથી સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો. ઉમરગામ નગરપાલિકામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. આજે 14 ઓગસ્ટના રોજ દેશભરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ભાજપ દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ દ્વારા આ પ્રસંગે દમણની વૈદિક ડેન્ટલ કોલેજ તેમજ નાની દમણ બસ સ્ટેન્ડ અને દમણની અન્ય માધ્યમિક શાળાઓમાં પ્રદર્શની લગાવીને તેમજ વિદ્યાર્થીઓ અને અન્ય શહેરીજનોને આ સંદર્ભે જાગૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
ભાજપના પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ દ્વારા વૈદિક ડેન્ટલ કોલેજમાં છાત્રો સમક્ષ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમની સાથે ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ અને દમણ જિલ્લા ભાજપના પ્રમુખ એસપી દમનિયા ઉપસ્થિત રહ્યા હતા। દુષ્યંતભાઈ પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દર વર્ષે 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે। આપણે સૌ જાણીએ છીએ કે દેશના વિભાજન સમય હિંસાની તિરસ્કારની છાયામાં વિસ્થાપિત થયેલી આપણી અસંખ્ય બહેનો અને ભાઈઓના ત્યાગ, સંઘર્ષ અને બલિદાનની યાદમાં મોદીજીએ 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। દેશના ભાગલાના ઘા અને પ્રિયજનો ગુમાવવાનું દુઃખ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી। દેશના દુર્ભાગ્યપૂર્વ આ ભાગલાને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાથી સમાજમાંથી ભેદભાવ અને નફરતની દુષ્ટ ઈચ્છાઓનો અંત આવશે અને શાંતિ, પ્રેમ અને એકતાને મજબૂત કરશે। ભાગલા પડ્યા તેની સાથે જ ઇતિહાસનું સૌથી મોટી સ્થળાંતરણ જોવા મળ્યું હતું અને રાતોરાત લોકોએ પોતાના ઘર-બાર છોડીને ભાગવું પડ્યું હતું। સૌથી વધુ અસર પંજાબ અને બંગાળ જોવામાં મળી હતી, કારણ કે આ બંને રાજ્યોની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે। આ આખા પ્રકરણમાં 1.5 કરોડ લોકોએ ઘર સંપત્તિ છોડીને ભાગવું પડ્યું હતું। બાળકો, વૃદ્ધો, મહિલાઓ તમામ હિંસાની ચપેટમાં આવ્યા હતા અને લાખો લોકોએ પોતાનો સ્વજનો ગુમાવ્યા હતા। માનવ ઇતિહાસના સૌથી મોટા વિસ્થાપનની પૈકીના એક આ વિભાજનના કારણે કરોડો લોકો, લાખો પરિવારોને સેંકડો ગામો, શહેરો, કસ્બાઓ પ્રભાવિત થયા હતા। લોકોએ રાતોરાત પૈતૃક સ્થળ છોડી દેવું પડ્યું હતું અને શરણાર્થી તરીકે એક નવું જીવન જીવવા મજબૂર બનવું પડ્યું હતું। વિભાજન બાદ થયેલ રમખાણોમાં 20 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા। મહિલાઓ સાથે બલાત્કાર થયા હતા તો ક્યાંક શરણાર્થીઓ ભરેલી ટ્રેનમાં નરસંહાર થયા હતા। બંગાળ, બિહાર, પંજાબ વગેરે ક્ષેત્રોમાં સાંપ્રદાયિક રમખાણો થયા હતા। પાકિસ્તાનથી લોહીથી લથપથ ટ્રેન પણ ભારત આવી હતી। 15 ઓગસ્ટનો દિવસ આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ। કોઈ પણ રાષ્ટ્ર માટે તેની સ્વતંત્રતાનો દિવસ અનેરું મહત્વ ધરાવે છે અને આનંદનો અવસર હોય છે, પરંતુ સ્વતંત્રતા સાથે સાથે દેશે વિભાજનનો એક આઘાત પણ સહન કરવો પડ્યો હતો અને શરૂઆત તેની હિંસક પીડાઓ સાથે થઈ, જેને લાખો ભારતીયો પર પીડાના નિશાન છોડી દીધા। સ્વતંત્રતાનો આનંદ તો છે જ, પરંતુ સાથે સાથે વિભાજનની પીડા અને હિંસા પણ દેશ માટે એક ખરાબ સ્મૃતિ બનીને રહી ગઈ છે। આમ તો દેશ ભૂતકાળને પાછળ છોડીને બહુ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે અને આવનારા અમુક વર્ષોમાં વિશ્વના નકશા પર મોખરાનું સ્થાન ધરાવશે, પરંતુ વિભાજનની આ પીડા ક્યારેક ભૂલી ન શકાય તે માટે આ દિવસને કેલેન્ડર પર સ્થાન મળે એ જરૂરી છે। ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મશાલ ચોક ખાતે બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। દેશભક્તિના રંગે રંગાયેલા આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો દેશભક્તિના ગીતો અને ભારત માતાના જય ઘોષ સાથે જોડાયા હતા। દમણ શહેરના તીનબત્તી સર્કલથી ટેક્સી સ્ટેન્ડ દ્વારા આ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો। સ્ટેન્ડમાંથી પસાર થઈને બસ સ્ટેન્ડ પર પૂરી થઈ હતી। આજની તિરંગા યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ એસપી દમનિયા, પ્રદેશ ઉપપ્રમુખ નવીન પટેલ, મહેશ અગરિયા, ફાલ્ગુની પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ હરીશ પટેલ, બીએમ માછી, આશીષ કાશી, ચક્કુ ટંડેલ, જસવિંદર કૌર, રશ્મિ હળપતિ, સિમ્પલબેન કાટેલા, વર્ષિકા પટેલ, સોનલ પટેલ સહિત તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। शोला बन के पत्थर है पिघलाना। अब जो भी हो बादल
बादल बन के पर्वत पर है छाना। कदमों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन। नारा तो लगाओ, वसीम नारा लगाओ नहीं, वसीम नारा लगाओ, नारा लगाओ। रोलिंग। दिपेश भाई, आज किस तरह से आपने तिरंगा यात्रा निकाला और क्या कितने लोग को शामिल किया? तिरंगा हमारी शान है, तिरंगा हमारा गर्व है, तिरंगा इस देश का अभिमान है। आदरणीय प्रधानमंत्री के नेतृत्व में देश भर में यह अभियान चल रहा है। भारतीय जनता पार्टी राष्ट्र निर्माण, राष्ट्र सुरक्षा और राष्ट्रहित इस संकल्प को लेकर आगे बढ़ती है। और जिस तरह विश्व भर में यूक्रेन और रशिया के बीच में जिस तरह युद्ध रोकाकर इस देश के 30,000 विद्यार्थी को पुनः इस देश में लाया गया, ये तिरंगे की ताकत थी। कोरोना जैसी वैश्विक महामारी में पूरे विश्व को जिस तरह भारत द्वारा दवाई भेजी गई, वो इस तिरंगे की ताकत थी। अन्य देशों में जब भी तकलीफ आई, तब अन्य देशों के सामने भारत जिस तरह खड़ा रहा, वो तिरंगे की ताकत है। आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी के नेतृत्व में इस देश ने इस तिरंगे की ताकत को पहचाना है। यही तिरंगे की ताकत को आगे बढ़ाने के लिए इस देश के युवा पीढ़ी को आज़ादी का मूल्य क्या है, आज़ादी किस तरह हमें मिली, और इसके लिए हमारे जो माताजी से पिताजी उन्होंने क्या क्या बलिदान दिया, ये सब की सीख देने के लिए तिरंगा यात्रा देश भर में मनाई जा रही है। और जिस तरह हमारा देश आगे बढ़ रहा है, मैं पुनः इस देशवासियों को देश के आगे बढ़ते और तिरंगे के शान का बहुत बहुत अभिनंदन और शुभकामनाएं देता हूँ। 15 अगस्त को हर साल इंडिपेंडेंस डे मनाया जाता है और 78 इंडिपेंडेंस डे के अवसर पर पूरे भारत देश में मोदी जी के आह्वान में हर एक NGOs, हर एक ऑर्गेनाइजेशन, हर एक सरकार हो और हमारी भारतीय जनता पार्टी है, कुछ न कुछ हर घर तिरंगा का अभियान घर घर में लेकर जा रही है। तिरंगा बांध रहे हैं और आज भारतीय जनता पार्टी ने मशाल चौक से 3 बत्ती से लेके बस स्टैंड तक एक शानदार रैली निकाली, 104 फुट का तिरंगा भी लहराया। और मैं पूरी हमारे देश की जनता को और हमारी दमन दीव की जनता को 78 इंडिपेंडेंस डे की मुबारकबाद देता हूँ। हमें आज़ादी मिली है और ख़ास करके जो हमारे फ्रीडम फाइटर्स थे जिन्होंने बलिदान दिया, उसको कोटि कोटि नमन करता हूँ, सलाम करता हूँ। विश यू हैप्पी इंडिपेंडेंस डे। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામ નગરપાલિકામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું।
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ઉમરગામ નગરપાલિકામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખ મનીષ રાયની ઉપસ્થિતિમાં આ આયોજન કરવામાં આવ્યું. નગરપાલિકા વિસ્તારમાં વિકાસ કામોનું આયોજન તેમજ બુધવારના રોજ તિરંગા યાત્રા સંદર્ભે સભ્યોને જાણકારી આપવામાં આવી હતી. ચીફ ઓફિસર અતુલચંદ્ર સિન્હા દ્વારા ઉમરગામ દરિયા કિનારાના વિકાસ તેમજ ભૂગર્ભ ગટર યોજના વિશે સભ્યોને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. પ્રમુખ મનીષ રાય દ્વારા વિકાસ કામો અર્થે ફાળવેલ ગ્રાન્ટ વિશે જાણકારી આપી સભાના અંતે સૌનો આભાર પ્રગટ કર્યા હતા. આજની સામાન્ય સભામાં 10 જેટલા મુદ્દાઓ, એકચ્યુઅલી 9 જેટલા મુદ્દાઓ સ્ટાર્ટિંગ. આજની સામાન્ય સભામાં લગભગ મુખ્ય 9 જેટલા મુદ્દાઓ અમે ચર્ચા કરી છે. એમાં નોર્મલ જે કારોબારી સભાની કાર્યવાહી છે એને બહાલી આપવા બાબત છે, અને ખર્ચની મંજૂરી, ટેન્ડર અને અમુક કામો જે 1963 એટલે પ્રમુખ સ્થાનેથી જે કામો સોંપવામાં આવેલા હતા એની ચર્ચા થઈ. બીજા વિકાસના કામોમાં કામરવાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરવા માટેની એક ચર્ચા થઈ છે. એક સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 25-26ની જે ગ્રાન્ટ હજી આવવાની બાકી છે એનું આયોજન અત્યારથી કરવાની એક ચર્ચા થઈ છે. અને વારોલી નદી ખાતે પાણી પુરવઠા વિભાગનું એક લેટર હતું, એની ચર્ચા થઈ ને, અને એક એમના નિર્દેશ એટલે એમના સૂચન મુજબ એક ઠરાવ કરવામાં આવ્યું છે કે જેમાં લગભગ નગરપાલિકાને લગભગ 1 થી 1.5 વર્ષનો ટાઈમ જોઈએ છે, કારણ કે અત્યારે આપણી જે ચર્ચા થઈ જે ભૂતિયા કનેક્શન એ બધા લીગલાઇઝ કરવાના હજી બાકી છે, ને એમાં લગભગ 6 થી 8 મહિના કે લગભગ વર્ષ જાય એવું છે. તો એ લીગલાઇઝ કરશું ને આપણી નગરપાલિકા ધીમે ધીમે સદ્ધર થઈ જાય પછી એ જે કંઈ કાર્યવાહી હશે કરશું. ને પાણી પુરવઠા વિભાગમાં જ ઓપરેશન અને મેન્ટેનન્સ માટે નવા ટેન્ડર બહાર પાડવાની વાત છે. અને ભૂગર્ભ ગટર જોડાણનું એક છે કે અત્યારે જે કન્ડિશન છે ભૂગર્ભ ગટરને કનેક્શન આપવા માટે, એમાં અત્યારે જે લાઈનો ચાલુ છે એના હિસાબે લગભગ 1820 કનેક્શનો અપાયા છે, ને એ સિવાય જે કનેક્શનો હજુ બાકી છે એમાં જે લાઈનો બંધ છે એના લીધે બાકી છે. તો એનું બી હવે ટેન્ડર ને બધું પ્રોસિજર અત્યારે ચાલુ જ છે. લાઈનો ચાલુ કરવાની, કે જામ હોય તો કાં તો પછી ડેમેજ થયું હોય તો એ બધું રિપેર થઈ જાય પછી નવા કનેક્શનો જ્યારે આપવાના થશે, આ ચાલુ થઈ જાય પછી અપાશે. બસ. દાદરા અને નગર હવેલી, દમણ દીવ પ્રશાસક શ્રી પ્રફુલ પટેલના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દાદરા અને નગર હવેલી દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તિરંગા યાત્રા યાત્રી નિવાસ ફ્લાયઓવર બ્રિજથી શરૂ થઈ કાર શહીદ ચોક જિલ્લા સચિવાલય ખાતે સમાપ્ત થઈ હતી. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં મેડાદરા અને નગર હવેલી જિલ્લા પંચાયત અને સિલવાસા નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિવિધ સમાજના અગ્રણી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તિરંગા યાત્રામાં રાજ્યના વિવિધ સમુદાયોએ ભાગ લીધો હતો, જેમાં ધોળિયા પટેલ સમુદાય તેમના પરંપરાગત ઢોલતુર સાથે, વારલી સમુદાય તારપા સાથે, ઉત્તરાખંડ સમુદાય તેમની વેશભૂષામાં, પ્રજાપતિ સમુદાય, મરાઠી સમુદાય, મુસ્લિમ સમુદાય, મલયાલી સમુદાય, રાજસ્થાની સમુદાય અને લોકોનો સમાવેશ થાય છે. અન્ય સમુદાયોએ તેમના પરંપરાગત પોશાકમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ તિરંગા યાત્રામાં વિવિધતામાં એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. રાજ્યની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓએ તિરંગાના આકારમાં સાયકલ રેલી કાઢી હતી અને તમામ સહભાગીઓએ હાથમાં તિરંગા સાથે દેશભક્તિના નારા લગાવ્યા હતા. રાજ્યના એનસીસી, એનએસએસ વિદ્યાર્થીઓની સાથે ઘણી એનજીઓએ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા અને હર ઘર તિરંગા ઉત્સવ અંતર્ગત યોજાયેલી તિરંગા રેલી માટે તમામ સમાજના લોકોએ પ્રશાસકશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રયાસ માટે યુનિયન વહીવટની પ્રશંસા કરી હતી.
પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત. ડુંગરીના દરિયા કિનારેથી 21 ચરસના પેકેટો મળી આવ્યા. સુરંગી ગ્રામ પંચાયતે હર ઘર તિરંગા ઉત્સવમાં બાઇક રેલી અને તિરંગા યાત્રા યોજી. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો. ઉમરગામ નગરપાલિકામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.